સમાધિ શતક પૂજપાદ આચાર્યની અપૂર્વ રચના છેલ્લા 46 દિવસોના 46 પ્રવચનોમાં લગભગ 1.5 મહિના થયા. 46મો પ્રવચન આજે પૂરો થયો. હવે 47મો આવતીકાલથી શરૂ થશે. સમાધિ શતક શાસ્ત્ર છે પૂજ્યપાદ આચાર્યનો. અને આ પહેલાં આપણે પરમાત્મ પ્રકાશ ઉપર સ્વાધ્યાય સાંભળેલા છીએ. પરમાત્મ પ્રકાશ યોગિંદુ દેવનો હતો. યોગિંદુ દેવની જ એક બીજી રચના છે અમૃતાશીતિ. મેં આનો ઉલ્લેખ ગયા વખતે ઘણી વખત વેકેશન પહેલાં અહીંયા કરેલો છે. 80 શ્લોકો છે એમાં. એનું નામ જ છે અમૃતાશીતિ. અશીતિ એટલે સંસ્કૃતમાં 80 થાય, 80. જેમાં અમૃતમય 80 શ્લોકો છે. અમૃતાશીતિ ગ્રંથ હમણાં જ એક 30-35 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાં જ બહાર પડેલો છે. એની ઓરિજિનલ્સ ગ્રંથ છે સંસ્કૃતમાં અને એની ટીકા છે પ્રાચીન કન્નડ ભાષામાં. આજકાલની આધુનિક કન્નડમાં નહીં, જે બોલાતી ભાષા, સ્પોકન કન્નડ લેંગ્વેજમાં નથી, બોલાતી વ્યવહારુ ભાષામાં નથી. એને હળે ગન્નડ કહેવામાં આવે. હળે એટલે જૂનું, ગન્નડ એટલે કન્નડ. આપણી ગુજરાતી ભાષામાં તળપદી ભાષા. તળપદા નથી કહેતા આપણે, એટલે કોળી જાતિમાં પણ તળપદા કોળી. હમણાંની કોળી જ્ઞાતિ જુદી અને તળપદા કોળી. જેમ કે આ ત્રંબા અને ત્રંબાની આગળના આંતરિયાળ ગામડાઓ છે ને બધા, ઠેબચડા જે ગામ છે, મહેકા એક ગામ છે, મહેકા. ઓલી પછી અમદાવાદ રોડ ઉપર ઓલી ખેરડી, એ બધા તળપદા કોળીઓના ગઢ કહેવાય. એકે ઘર બીજી જ્ઞાતિનું નહીં મળે. જેમ સિદ્ધશિલામાં સિદ્ધો સિવાય કોઈ ન મળે, એમ આવા ગામડાઓમાં બધા તળપદા કોળી સિવાય બીજા કોઈ નહીં મળે. એ તળપદા જૂનામાં જૂની પ્રાચીન એમ જેને કહીને આપણે, એમ જે આપણી ભાષા છે, ગુજરાતી ભાષા છે. જેમ કે આપણે કહીએ સીજાસ, ક્યાં જાઓ છો તો સીજાસ બોલે છોકરાઓ, આવી ભાષામાં બોલે. આ સીજાસને તમે લખો કેવી રીતે? લખાતી ભાષા નથી, બોલાતી ભાષા છે. એને તળપદી ભાષા કહેવાય. તળપદી પણ કહે, તળપદી પણ ઘણા લોકો કહે. એમ અમૃતાશીતિ જે છે એ આખી તળપદી કન્નડ ભાષામાં છે. કન્નડ ભાષામાં. અને દિલ્હીમાં એક સિનિયર અમારા જયપુરમાં ભણેલા જ બીજી ત્રીજી બેચના જ સુદીપ શાસ્ત્રી કરીને છે. સુદીપજી બહુ સારા મોટા પ્રોફેસર છે. એમણે એનો આખો હિન્દીમાં અનુવાદ કરેલો છે. જયપુરમાં રહેતા તો મારે એ ગ્રંથ વાંચવામાં નહોતું આવ્યું. જોવામાં તો આવ્યું હતું પણ વાંચવામાં નહોતું આવ્યું. પછી 2007માં હું જ્યારે જયપુર ગયો ફરીથી શિબિર માટે, ત્યારે હું સ્વાધ્યાય માટે ગ્રંથ લઈને આવ્યો હતો. એ આખું શાસ્ત્ર જે છે ને યોગ શાસ્ત્ર છે બેન, શૈલાબેન. યોગશાસ્ત્ર. યોગશાસ્ત્ર એટલે તમે લોકો એવો ભ્રમ નહીં પાડતા યોગશાસ્ત્ર એટલે કોઈ યોગાની વાતો છે. નહીં,
એ અનુલોમ વિલોમ, પદ્માસન, શીર્ષાસન કોઈ શારીરિક યોગા સંબંધીનો ગ્રંથ નથી. યોગ શાસ્ત્ર એટલે અધ્યાત્મ યોગ. શું કીધું? તમને સમજો એ હું શું કહેવા માગું છું, એટલે તમને ખ્યાલ આવશે કે હું ક્યાં લઈ જવા માગું છું. આમાં જે વિષય ચાલે છે એ ગ્રંથમાં 80 શ્લોકોમાં કમસે કમ એક 500 વખત તો એક શબ્દનો પ્રયોગ છે, અવિદ્યા. શું કીધું? અવિદ્યા. દામજીભાઈ સમજો ને, અવિદ્યા. આજના સ્વાધ્યાયમાં કયો શબ્દ હતો? કમસે કમ 25 વખત તો એ શબ્દ ગુરુદેવ શ્રી બોલ્યા, અવિદ્યા. અને જેટલો અધ્યાત્મ યોગ છે, યોગ શાસ્ત્ર કીધું ને મેં, યોગ શાસ્ત્ર, અને યોગિંદુ દેવની તો રચના જ છે યોગ સાર. પરમાત્મ પ્રકાશના સ્વાધ્યાય વખતે મેં ઘણી વખત એક વાત કરી હતી, યોગ એટલે અધ્યાત્મ યોગ, અને અધ્યાત્મ યોગનો સરવાળો એટલે યોગ સાર. કેતનભાઈ, આપણે કલાક 2 કલાક ઊભા વાતો કરીએ અને છેલ્લે પછી તમે એમ કહો, સાહેબ આપણે જે આ બધી કલાક 2 કલાકની જે લપ કરીને એનો સરવાળો આટલો છે. એક વાક્યમાં આપણે એ એકબીજાને બોલીને કહીને એ ટપકો મૂકીને આપણે ત્યાંથી છૂટા પડીએ છીએ. તો યોગ સાર, યોગ સારનું પૂરું નામ અધ્યાત્મ યોગનો સાર, અથવા કુંદ આચાર્ય દેવની ભાષામાં કહીએ તો સમય સાર, પ્રવચન સાર, નિયમથી કરવા યોગ્ય જે છે તે નિયમ સાર. મારી પાસે એક ગ્રંથ છે, લગભગ 1500-2000 પાનાનું હશે. એનું નામ છે સંગીત સમયસાર. સમયસાર નામ આપેલું છે, પણ સંગીત સમયસાર. સંગીત અંગે કોઈ વાત બાકી ન રહે, અને એમાં સંગીતના નામે, રાગ રાગીણીઓના પણ નામે સમયસાર સિવાય બીજી કોઈ વાત નથી. ઓનલી સમયસાર, માત્ર અધ્યાત્મ સિવાય બીજી કોઈ વાત નથી. ચલો, આ મેં બધી વાત શેના માટે કરી? અવિદ્યા. અવિદ્યા શબ્દ પ્યોર, કેતનભાઈ, અવિદ્યા શબ્દ પ્યોર ફિલોસોફિકલ વર્ડ છે. ફિલોસોફીનો વર્ડ, ફિલોસોફી ટર્મિનોલોજી નથી કહેતા આપણે, શબ્દાવલી. તો ફિલોસોફી એટલે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન એટલે અધ્યાત્મની વાત નહીં, તત્વજ્ઞાન. બસ જેમ કે વ્યવહારુ જીવન એ એક તત્વજ્ઞાન છે. કાર ડ્રાઈવ કરવું એના અંગેની જે ફિલોસોફી, એક્સલેટર, બ્રેક, XYZ, એ એક ફિલોસોફી છે કે નહીં? હા. લોક વ્યવહારમાં બીજાને ટ્રીટ કેવી રીતે કરવું એ એક તત્વજ્ઞાન છે. પૈસા કમાવા કેવી રીતે, એના માટે પણ તત્વજ્ઞાન કામ કરતું હોય. તત્વજ્ઞાન એટલે એના અંગેનું મૂળિયું જ્ઞાન. ખર્ચ કેવી રીતે કરવા, આવક વધારવી કેવી રીતે, ખર્ચો વ્યય કેવી રીતે કરવો, અને બાકીનું જે હશે એને સંઘરીને સાચવીને આપણે રાખવું કેવી રીતે, ખ્યાલમાં આવે છે? એ બધું તત્વજ્ઞાન કામ કરતું હોય છે. આપણે જ્યારે પ્લેનમાં સફર કરીએ ને, ત્યારે એરપોર્ટ ઉપર ગયા બાદ ટિકિટ તો પહેલેથી બુક કરેલા હોય આપણે, પણ પછી લગેજનું ચેકિન વગેરે થયા બાદ સૌથી પહેલું એક મેઇન કામ કરવાનું હોય છે બોર્ડિંગ પાસ. એ હવે તો બધું ઓનલાઈન હોય કે ઓલો હાર્ડ કોપીમાં હોય, પણ બોર્ડિંગ પાસ, બરાબર. હવે મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલમાં ચેકિન કરીને આપણે બોર્ડિંગ પાસ લીધેલા હોય તો આગળ
ઇમિગ્રેશનમાં હોય કે ગેટ પાસ તરીકે ત્યાં બોર્ડિંગ પાસ સબમિટ કરવાનો હોય, અથવા ઓલી સર્વિસ બસમાં ચડતી વખતે કે ઉતર્યા બાદ પછી પ્લેનમાં એન્ટર થતાં પહેલાં બોર્ડિંગ પાસ આપણે બતાવવાના હોય, દેખાડવાના હોય. ઓકે, પછી લેન્ડિંગ થયા બાદ પ્લેનમાંથી ઉતરીને જ્યારે ગેટમાંથી બહાર આવતા હોય કદાચિત ત્યારે પણ આપણને એ બોર્ડિંગ પાસ પૂછે. પણ જ્યારે પ્લેનમાં આપણે બેસવા માટે જઈએ ને, બધી પ્રોસિજર પૂરું થયા બાદ જ્યારે આપણે છેલ્લી ઘડીએ જે હવે જસ્ટ પ્લેનમાં એન્ટર થવાના, તો ઘણા પેસેન્જરો કહેતા હોય હવે જેમ કે બોડી ચેકઅપ થાય, ઇમિગ્રેશનનું થાય, એમાંથી જ્યારે આપણે ચેકિનમાંથી અંદર જઈએ પછી ટોટલી નિશ્ચિંત થઈએ કે હવે બોર્ડિંગ પાસનું કોઈ કામ નથી, હવે ખિસ્સામાં મૂકો. પોઈન્ટ સમજો હું શું કહેવા માગું છું? હા, એ ટેકામાં અંદરમાં આપણે સાચવીને રાખવાનો. હવે કોઈ પૂછે તો આપણે બતાવવાનો હોય. આત્મકલ્યાણના માર્ગમાં વિદ્યાનું મહત્ત્વ એ છે. હું 3 શબ્દો બોલું છું. હા કેતનભાઈ, વિદ્યા મેળવવી, એનો અભ્યાસ વધારવો અને એના સંસ્કારો રેડવા. કેટલા શબ્દો થયા? 3 શબ્દો થયા. વિદ્યા અર્જિત કરવી, પછી બોલો એનો અભ્યાસ વધારવો, અને અલ્ટિમેટલી સંસ્કારો રેડવા. થોડુંક રિવર્સમાં આપણે વાત કરીએ. સંસ્કારો રેડાશે ત્યારે જ્યારે અભ્યાસ હશે, અને અભ્યાસ ત્યારે હશે જ્યારે વિદ્યા અર્જિત કરેલી હોય. પોઈન્ટ પકડાનો? સંસ્કાર તો નાખવા માગીએ કેતનભાઈ, પણ અભ્યાસ તો છે નહીં, મૂળમાં વિદ્યા જ નથી. એટલે આજકાલ જે 90% નહીં, 1001% માતા પિતાને, મા બાપને પોતાના સંતાનો પ્રત્યે આ ફરિયાદ છે, અમે જૈન કુળમાં જન્મ્યા, અમે આટલા અભ્યાસુ, અમને આટલું આવડે, પણ આ નાલાયક સંતાનોમાં બોલો બોલો કયા પોઈન્ટની ફરિયાદ કરીએ છીએ આપણે? સંસ્કારો ક્યાંય રેડાતા નથી. ભાઈ સાહેબ, એ સંસ્કારો કેમ રેડાય? કેમ કે અભ્યાસ નથી. આવો, હજી રિવર્સમાં આવો. અને અભ્યાસ કેમ નથી? બોલો નહીં, પહેલો પોઈન્ટ કયો? વિદ્યા નથી. વિદ્યા નથી તો અભ્યાસ ક્યાંથી હોય? અને અભ્યાસ નથી તો સંસ્કાર ક્યાંથી હોય? કંઈક સમજાણો શું કીધું? આ ફિલોસોફી છે. છેલ્લા બધા જ પ્રવચનો, જેમ કે ગઈકાલનો પ્રવચન, હજી આ ગાથા છે ને 37મી ગાથા, 37મો શ્લોક. ગાથા ન કહેવાય, ગાથા તો પ્રાકૃતમાં હોય, સમયસાર, નિયમસાર વગેરે. એમાં એ પ્રાકૃતમાં જે હોય એને ગાથા કહીએ. આ બધા શ્લોકો છે. અધ્યાત્મશાસ્ત્ર છે, આ દર્શનશાસ્ત્ર છે. આ દર્શન જે છે છેવટે અધ્યાત્મમાં જઈને ભળે. નદીઓ છે એ ક્યાં જઈને ભળે? સાગરમાં જઈને ભળે. તો દર્શન તો નદી છે. ફિલોસોફી દર્શન તો નદી છે, અને એ જઈને ભળે છેવટે અધ્યાત્મમાં. કદાચ તમે લોકો કોઈ લાઈવ જોતા હો, એક સૌરભ બોથરા કરીને યોગાના બધા સ્પેશિયલ હમણાં 21 દિવસનું બધું ચાલે છે, ક્લાસીસ લેતા હોય છે. એ એક બહુ સરસ ડાયલોગ બોલતા હોય છે. એની ડાયલોગ ડિલિવરી અને એનામાં જે ડેપ્થ છે એ મને બહુ સ્પર્શે. એ કે તમને અમે કોઈ પણ એક્સરસાઇઝ 2 વખત માટે કરીને બતાવીએ છીએ કે પહેલી વખત તમે ફીલ કરો કે આ કંઈક બતાવે છે, અને બીજી વખત તમને ખ્યાલમાં આવે કે હવે આપણે પણ કરી શકીએ. 2 વખત કહેવાનો, કરવાનો
પાછળનો હેતુ એ છે કે પહેલી વખત તમને રિયલાઇઝ તો થવું જોઈએ ને કે કંઈક થાય છે, કંઈક કરે છે, કંઈક બતાવે છે. ત્રણ દિવસ થયા. 36મો શ્લોક, 35, 36 આ શ્લોકો ચાલ્યા. વિક્ષિપ્ત અને અવિક્ષિપ્ત આ બેની જ ચર્ચા છે. શું કેતનભાઈ? વિક્ષિપ્ત અને અવિક્ષિપ્ત. વિક્ષિપ્ત એટલે ઢોળાયેલું, વિક્ષિપ્ત એટલે ખરડાયેલો, વિક્ષિપ્ત એટલે દૂષિત થયેલો, વિક્ષિપ્ત એટલે ઇન્ફેક્ટેડ, વિક્ષિપ્ત એટલે ચેપ લાગેલો. શું કીધું? વિક્ષિપ્ત એટલે ચેપ જેને લાગેલો છે. કપડાની ભાષામાં કહીએ વિક્ષિપ્ત એટલે કોહવાયેલો. શું શું સમજાય છે? આજ જબ્બો, આજ રૂમાલ 2 કલાક 3 કલાક 4 કલાક તમે આમ પાણીમાં નાખો. અરે દાળ, મગ, મઠ, ચણા, આ જે દાળ હોય ને, દાળ રાત્રે પલાળો, સવારે જુઓ, પાણી કાઢી નાખો તો આખું ફ્રેશ હોય. બરાબર કેતનભાઈ? પણ એને આખી રાત જે પલળેલી દાળ હોય, તમે વળી પાછું આખા દિવસમાં પાણી નાખો, સાંજ સુધી દાળના હાલ કેવા થાય? ગંધાય. પછી મોઢામાં શું ગંધે ન લઈ શકો તમે, સાવ કોહવાઈ જાય, સડો પેદા થાય એમાં. બરાબર? જેમ દાળની બાબતમાં, કપડાની બાબતમાં આપણે કીધું, એમાં એક ચિકાશ પેદા થાય. આ કપડાં પણ એવા જ હોય ને, 4, 6, 8, 10, 12 કલાક તમે કપડાં ભલે ને સાબુમાં બોળીને રાખો તો એમાં એક ચિકાશ પેદા થાય, અડવાનું મન નહીં થાય, દાળ વગેરે ખાવાનું મન નહીં થાય. તો આ ચિત્ત અને આ મન તો અનાદિકાળથી મોહ રાગ દેશ કષાયોમાં જ ગળાડૂબ છે. તો એના માટે તો બહુ સિમ્પલ શબ્દનો પ્રયોગ છે વિક્ષિપ્ત. વિક્ષિપ્ત એટલે કોહવાયેલો, સડેલો. આ કેરી આપણે બજારમાંથી લઈ આવીએ, એમનેમ તમે એના ઉપર કાગળ વાગળ, કપડું બપડું જે કાંઈ 4-5 દિવસ તમે જુઓ જ નહીં. શું કેતનભાઈ? એને ફેરવવા પડે કે નહીં? કાચી કેરી હોય એને પકવવા માટે એને સવાર, બપોર, સાંજ એને એના પડખા ફેરવવા પડે. એ પડખા ફેરવવાનો છે ને, એ સંસ્કાર, એ અભ્યાસ છે. શું કીધું? કેરી લઈ આવ્યા, એને પકાવવાનું છે, પછી ખાવાનું છે, એ વિદ્યા. પણ પકાવવાની પ્રોસિજર છે એ અભ્યાસ. અને અભ્યાસમાં સાવધાનપણું રહેવું એ સંસ્કાર. એનાથી એ અભ્યાસની નિરંતરતાથી એના પ્રત્યે રુચિ, શ્રદ્ધા, આચરણ, સન્માન, આદર એ દ્રઢ થાય. એ જે દ્રઢતા છે ને, બિલ્ટઅપ થાય. દ્રઢતા જે બિલ્ટઅપ થાય એનું નામ સંસ્કાર. તો આપણે જે કહીએ છોકરાઓમાં સંસ્કાર નથી, પણ ભાઈ સાહેબ સંસ્કાર થાય એના માટે અભ્યાસ તો કરવા દો એને. આઠ દિવસમાં એક વખત બાળક સાંભળે કે હું જીવું છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું. હું આપને પૂછું છું કેતનભાઈ, દમજીભાઈ, ભાઈ રાજુભાઈ, 24 કલાક આ મોબાઈલની વળગન અને આ અવિદ્યાના અભ્યાસ અને સંસ્કાર, ત્રણેય વાત આવી ગયા. આ લોકવિદ્યા, અવિદ્યા, લોકવિદ્યા, અવિદ્યા અને 24 કલાક એનો અભ્યાસ, અને અભ્યાસ પ્લસ દ્રઢ થતા અંદરના સંસ્કાર. ગજબના શબ્દો છે આ ત્રણ. પ્યોર ફિલોસોફી છે, પ્યોર તત્વજ્ઞાન છે. અને અવળા અર્થમાં પણ 3 છે ને સવળા અર્થમાં પણ 3 છે. બેઉની ચર્ચા આજે આવી. અનાદિકાળનો વિક્ષિપ્ત મન કેવો? અવિદ્યા, અભ્યાસ અને સંસ્કારને લીધે પરવશ, પરવશ અથવા અવશ, સ્વને વશે જે ન હોય તે અવશ.
અને અવશ એ પરવશ. બરાબર? શોલાબેન, મને આજે સ્વાધ્યાયમાં નિયમસારનો જે પરમ આવશ્યક અધિકાર છે એની શરૂઆતની જ 2-3 ગાથાઓ બહુ યાદ આવતી હતી. કેમ કે આમાં શબ્દ છે અવશમ. જો સંસ્કૃત શ્લોક છે ને, સંસ્કૃત શ્લોકમાં જો અવિદ્યાભ્યાસ સંસ્કારેરવશમ ક્ષિપ્યતે મનઃ. આ છડાળાની પહેલી ઢાળ, આખી છડાળાની પહેલી ઢાળ પહેલી લીટીમાં આવી ગઈ. અવિદ્યાભ્યાસ સંસ્કારે. ગાઓ મારી સાથે. શું કીધા? અવિદ્યાભ્યાસ સંસ્કારે છે શબ્દો. રવશમ ક્ષિપ્યતે મનઃ. મનઃ એટલે ભાવ મન. 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી યાદ કર્યું હતું ભાવ મન. તો મન જે છે સીધો મન એટલે અહીંયા જ્ઞાન. મન એટલે આત્મા, સ્વ આત્મા. અવશમ ક્ષિપ્યતે. રાજુભાઈ, ક્ષિપ્યતે શબ્દ ખબર પૂજામાં આવે છે? ક્ષિપેત, ક્ષિપામી આવે ને. અહીંયા કહે છે ક્ષિપ્યતે. ખબર એનો અર્થ શું છે? ક્ષિપ્યતે એટલે નખાઈ જાય છે, મુકાઈ જાય છે એમ નહીં. ઘરમાં સોનાની વીંટી તમે ક્યાંક રાખી મૂકેલો હોય કે નાખી દીધેલું હોય? કેમ નાખી દીધેલું કેમ નથી કહેતા? હા, ઘરમાં શાસ્ત્રો વિરાજેલા હોવા જોઈએ, મુકાયેલા ન હોવા જોઈએ. હજી એક શબ્દ બોલું છું, શાસ્ત્ર ચિત્તમાં સ્થપાયેલા હોવા જોઈએ. શાસ્ત્રો ઘરમાં વિરાજેલા હોવા જોઈએ. જ્યાં ત્યાં બોલો, મુકાયેલા ન હોવા જોઈએ. નખાયેલા તો ન જ હોવા જોઈએ. શું કીધું? અરે આપણે તો કચરાને પણ સન્માન આપીએ છીએ. કચરો નાખો એમ નથી કહેતા. ડસ્ટબિન હોય ને ઘરમાં, તો કિચનમાંથી કચરો આપણે ડસ્ટબિનમાં નાખો એમ કહીએ કે મૂકો? અને એ ડસ્ટબિન જ કહીએ ને, ડસ્ટબિન. પછી જ્યારે ઓલી ગાડી આવે કે કલેક્શનવાળા આવે તો જાઓ કચરો નાખી આવો. આ તત્વજ્ઞાન નાખવાની વસ્તુ નથી. એટલે બહુ સન્માનપરક શબ્દ છે ધનજીભાઈ. સંસ્કાર. કયો શબ્દ છે? સંસ્કાર. અને સંસ્કારની દ્રઢતા માટે શબ્દ છે અભ્યાસ. અને અભ્યાસ માટે મોળીઓ છે વિદ્યા. ફરી કેતનભાઈ 3 શબ્દો હાઇલાઇટ થાય છે. વિદ્યા, અભ્યાસ, સંસ્કાર. બેનો સમજાય છે બધાને? મમ્મીશ્રી ખ્યાલમાં આવે છે? કયા 2-3 શબ્દો? વિદ્યા, અભ્યાસ અને સંસ્કાર. વિદ્યા એટલે થોડુંક હજી હું કહું છું. વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા. પૂજ ગુરુદેવશ્રીની ભાષામાં હિન્દુસ્તાનની શ્રેષ્ઠ વિદ્યા કોઈ છે તો અધ્યાત્મ વિદ્યા છે. કે તમે આ વાક્ય લખો. લખવાની ટેવ રહી ગઈ છે, છૂટી ગઈ? એવું છે, કાંઈ વાંધો નહીં. શું કીધું? ફરીથી બોલું છું. હિન્દુસ્તાનની શ્રેષ્ઠ વિદ્યા છે તો અધ્યાત્મ વિદ્યા છે. તો વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા. વિદ્યા એટલે યોગ સાર. મેં હમણાં અર્થ કર્યો હતો ને, અધ્યાત્મ યોગ. અધ્યાત્મ યોગ જે પ્રવચનનો સાર, જે નિયમ સારનો સાર, આત્મવિદ્યા. વાહ, બહુ સરસ શબ્દ છે, આત્મવિદ્યા. અને એ વિદ્યાનો વારંવાર અભ્યાસ. પલાખા પણ આપણે એને કહી શકીએ, પણ પલાખા બહુ ચીપ શબ્દ છે, રિસ્પેક્ટેબલ શબ્દ નથી. પલાખા ફેરવવા. ગુરુદેવશ્રી તો ઠપકો આપવો હોય ને ત્યારે દયા, દાન, વ્રત, પૂજા, પલાખા ફેરવ્યા રાખે. જાત્રાની વાત આજે કરી, વ્યવહારવાળાને બહુ આકરું પડે.
અરે બહારની જાત્રા નહીં, જાત્રા તો આ જાત્રાનું સ્થળ તો તારો આત્મા છે. સાચી જાત્રા તો ચિદાનંદ સ્વરૂપ અંતર છે, એમાં આરૂઢ થા. એનું નામ વિદ્યા. આ શું છે? ચિન્માત્ર ચિન્મૂર્તિ મન રથ પંથમાં વિદ્યા રથારૂઢ. ગજબ ગજબની વાત છે. વિદ્યા છે એ વિદ્યારૂપી રથ છે અને એમાં તું આરૂઢ થા. ગઈકાલ પરમ દિવસના શબ્દોમાં વગેરે આપણે કહીએ ધીરો થા. ગઈકાલે બોલ્યા શાંત થા. બોલ્યા કે નહીં? શાંત થા. મન સાવધાન રહેના. અરે સમગ્ર જનાગમનો સિદ્ધાંત આવી ગયો એમાં. છેલ્લે છે ને 8 મિનિટની હું ભક્તિ તમને સંભળાવીશ હમણાં. એમાં એ જ વાત છે. અરવિંદભાઈની એક બહુ સરસ પંડિતજીની એક ભક્તિ હમણાં હાથ આવી છે. વાંચી તો ઘણીવાર, બહુ સરસ રેકોર્ડિંગ કરેલું છે, ધ્વનિ મુદ્રિત થયેલો છે. 8-10 મિનિટની ભક્તિ છે. 10 મિનિટનું સ્વાધ્યાય ઓછું કરશું આપણે, પણ એ સાંભળીશું. એમાં એ વાત છે. मन सावधान रहना, अपने में सावधान रहना. ये अपने में सावधान रहना ये विद्या છે. જો 3 શબ્દો બોલો છો: વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, આત્મવિદ્યા. વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, આત્મવિદ્યા. અને સીધો એનો અર્થ છે સ્વમાં સ્વ સ્વરૂપે સ્થિર થવું. ઓલા આદિકુમારજી ક્ષુલ્લકજીની ભાષામાં કહીએ, જે ગુરુદેવશ્રીના કાળે આવતા, સમજતા કાંઈ નહીં, પણ એટલું કહેતા. ગુરુદેવશ્રી પૂછે કે સમજાય છે ક્ષુલ્લકજી? તો એ શું જવાબ આપતા? બીજું કાંઈ નથી સમજાતું, એટલું સમજાય છે, પરથી ખસ સ્વમાં વસ, એટલું બસ. હમણાં છેલ્લા 10 દિવસમાં 8 દિવસમાં ગુરુદેવશ્રી 2-3 વખત યાદ કર્યા. પરથી ખસ સ્વમાં વસ, એટલું બસ, એટલું સમજાય છે બસ. વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, આત્મવિદ્યા એટલે એ સ્વમાં વસ. અને સ્વમાં વસ તે વસવાટનો નિરંતરનો, બોલો બીજો સ્ટેજ કયો? અભ્યાસ. અને એ અભ્યાસથી આપોઆપ બિલ્ટઅપ થાય. શું બિલ્ટઅપ થાય? સંસ્કાર. કેતનભાઈ, તમે કોઈ નવા મકાનમાં રહેવા જાઓ, નવા એરિયામાં રહેવા જાઓ, તો સૌથી પહેલાં તો આપણે એક્સેપ્ટ કર્યું કે આ આપણું મકાન હવે, અને આ મકાનમાં આપણે રહેવા જવાનું છે. કોઈ આડોશ પાડોશ શેરી કોઈનો, કે શેરીમાંના કૂતરાઓ, શેરીમાંની ગાડીઓ, કોઈનો આપણને પરિચય નથી હોતો. બસ એક મનથી મક્કમ રહીને આપણે સ્વીકારી લેતા હોય છે કે આ મકાનમાં આપણે જઈને હવે રહેવાનું. આ સ્ટેજ નંબર 1 વિદ્યા. અને પછી ધીમે 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 એક પાડોશી, બીજા પાડોશી, એક દુકાન, બીજી દુકાન, ક્યાં મોબાઈલની દુકાન, ક્યાં કરિયાણાની દુકાન, ક્યાં દૂધની ડેરી, ક્યાં ફ્રૂટવાળા મળે, ક્યાં ફળવાળા મળે. ધીમે 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 એનો શું થાય? અભ્યાસ થાય. અને એના અભ્યાસથી પછી અંદર 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 મહિના, 2 મહિના, 3 મહિના, 4-6 મહિના, 8 મહિના, વરસદીમાં શું દ્રઢ થાય? જો બુદ્ધિપૂર્વક વિદ્યા અર્જિત કરવામાં આવે છે, બુદ્ધિપૂર્વક એનો અભ્યાસ કરવામાં આવે છે, અબુદ્ધિપૂર્વક એના સંસ્કારો આપોઆપ આપમેળે દ્રઢ થતા હોય છે. શું સમજાય છે? એમ અહીંયા અધ્યાત્મ વિદ્યા, એનો અભ્યાસ અને એના સંસ્કારો, એનાથી સ્વવશપનું. પણ એ અધ્યાત્મ વિદ્યા નથી. એક શબ્દ આવ્યો એમાં, અવિદ્યા. ઓહો, અનાદિકાળની. ગુરુદેવશ્રી વારંવાર એક શબ્દ બોલ્યા, ધ્યાન ગયો હોય, મિથ્યા દ્રષ્ટિ અનાદિકાળથી. કેમ અનાદિકાળથી કેમ બોલે છે? કે તમે ધ્યાન જવું જોઈએ એના ઉપર. એ શબ્દ સામાન્ય નથી. હા, ઘણા માથા એવા હોય
ઘણા માથા એવા હોય, પહેલી વખત એના પરિચયમાં આવ્યા હોય તો એ કહે એ તો બહુ મગજમારીવાળો છે, તો બીજો મિત્ર કહે એ તો પહેલેથી જ છે, તમે તો આજથી જુઓ છો, એનું મગજ તો, એનો અર્થ શું થયું? એ મગજ ક્યાં હમણાંનો બગડેલો નથી, સંસ્કાર અનાદિકાળના છે. જેમ ઓલા બોલો સુંદર વીરા, સુંદર રૂપા, કે અમને તો એ નાકના ગુંગા ચાવવાની ટેવ તો અનાદિકાળથી છે. જેમ ગઈકાલે ગુરુદેવશ્રીએ લોભી વાણિયાનો દાખલો આપ્યો હતો ભીંડાનો, મને વિચાર આવ્યા ગઈકાલનો જ્યારે વ્યાખ્યાન સાંભળતો હતો કે આ લોભીઓ વાણીઓ, લોભીઓ હોય અને વાણીઓ હોય અને એવા ભીંડા ખરીદે સાવ સસ્તા ભાવે, એક કટકી પણ એમાંથી હરકી ન નીકળે. કેતનભાઈ, આ દૃષ્ટાંતનો સિદ્ધાંત બતાવશો? સ્વામીજીએ શું સમજાવ્યું કાલે? એમ તને લાગે કે દયા, દાન, વ્રત, પૂજા, જાત્રા વગેરે ભીંડા ખરીદીએ એટલે પેટ ભરાશે, પણ ધર્મની એક કટકી પણ એમાંથી હરકી નહીં નીકળે. પછી ક્યાં નાખી દેવા પડે એ કીધું હતું, ભીંડા પછી નાખો કૂવામાં. એમાં સંસારના ખાતે, અધર્મના ખાતે બધું જ નાખી દો, એક એક કટકી કામ નહીં આવે. તો એ અનાદિકાળની અવિદ્યા. અમે જાત્રા કરશું, ગઈકાલે એક વાત કરી, આજે એ વાત વારંવાર કરી, અમે પૈસા ખર્ચશું ધર્મ થશે. એટલે ગિરધરભાઈની તો વાત કરી, મંદિર બનાવ્યું છે તો આવનારને ધીમે ધીમે ધર્મ થશે, આવું છે? બોલો કેતનભાઈ, જાતને આ સવાલ કરવા. અરે હવે તો આ સમાધિ શતકમાં એવો સ્ટેજ ચાલે છે, શાસ્ત્રો અમે વાંચતા થશું તો ધીમે ધીમે ધર્મ થશે, આમાં કાંઈ દાળિયા નથી. કેમ કે શાસ્ત્રો વાંચવાથી ધર્મ થતું જ નથી. હજી એક વાત કરું, આ રોજ આપણે સાંભળશું તો અંદરના ધર્મના સંસ્કારો દ્રઢ થશે, સાવ ખોટી વાત છે. સાચું કહું, આ સમાધિ શતક શ્રવણ માત્રનો, વાંચન માત્રનો વિષય જ નથી, આખી પ્રયોગ પદ્ધતિ છે. અને આ પ્રયોગ પદ્ધતિ અંદરની પ્રયોગ પદ્ધતિ છે, અંદરની પ્રયોગ પદ્ધતિ છે, અધ્યાત્મ વિદ્યાની પ્રયોગ પદ્ધતિ છે. કોઈ યોગાના ક્લાસીસમાં જાય, યોગા કરવા જાય કે યોગા જોવા જાય? કે મોબાઈલમાં આપણે લાઈવ યોગાના ક્લાસ જોવાના હોય કે એને ફોલો કરવાના હોય? બોલો દામજીભાઈ, બોલો. હું યોગાના ક્લાસમાં જાઉં છું એનો અર્થ શું? યોગા જોવા જાઉં છું કે યોગા પોતે પણ કરવા અને શીખવા જાઉં છું? આ અધ્યાત્મ યોગ છે. તો અધ્યાત્મ યોગ છે એટલે અધ્યાત્મ યોગીઓ જેવી રીતે આપણી સામે કરી બતાવે છે એવી રીતે આપણે પણ કરવાનું છે. બોલ્યા હતા ને ગઈકાલે ગુરુદેવશ્રીએ, આ તો બાહ્ય જગતથી મરી જવું પડે. બોલ્યા હતા? હા, આખી દુનિયાથી મરી જવું પડે. એટલે અનાદિ અવિદ્યા એનો ને એનો વારંવારનો શ્વાસે શ્વાસે અભ્યાસ અને રેડાયેલા એના ને એના બધા સંસ્કારો, એને લીધે મન અનાદિકાળથી કેવું છે? વિક્ષિપ્ત છે. ઓકે. અને અર્જિત કરેલી અધ્યાત્મ વિદ્યા, આત્મવિદ્યા, ભેદ જ્ઞાન, સમાધિ, શાંતિ અથવા મોક્ષ માર્ગનું પહેલું પગથિયું એટલે સમ્યક દર્શન. વિદ્યા, વિદ્યા કહો, સમ્યક દર્શન કહો, બરોબર?
અવિદ્યા કહો, મિથ્યા દર્શન કહો. ગઈકાલે ગુરુદેવશ્રી શબ્દ બોલ્યા હતા. સમાધિ કહો કે ધર્મ કહો. શું કીધું? સમાધિ એટલે સમ્યક દર્શન, એ ધર્મ. અને અનાદિકાળની અવિદ્યા એટલે મિથ્યા દર્શન, એટલે એ અધર્મ. અને અવિદ્યાનો સરવાળો દુઃખ, વિદ્યાનો સરવાળો સુખ અને શાંતિ. એક શબ્દ આવ્યું હતું પરમ દિવસે વિક્ષિપ્ત માટે. વિક્ષિપ્ત એટલે આકુળિત અને અવિક્ષિપ્ત એટલે નિરાકુલ, નિરાકુળિત. ગજબ ગજબ ગજબની વાત છે. ખિસ્સામાં લાયસન્સ હોય તો ટ્રાફિક પોલીસની કેટલી બીક હોય આપણને? ટ્રાફિક પોલીસ એટલે સાક્ષાત ઉપસર્ગ, અને ખિસ્સામાં લાયસન્સનું હોવું એટલે અધ્યાત્મ વિદ્યાનું હોવું. તો મુનિરાજ જ્યારે આત્મજ્ઞાન વડે, અધ્યાત્મ જ્ઞાન વડે भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं वाली स्थिति હોય તો ભલે ને આવે પરિસહ અને ઉપસર્ગ, ભય ન હોય, બીક ન હોય. તો 6 બાબતો: વિદ્યા, સમ્યક જ્ઞાન, વારંવાર એનો અભ્યાસ, અને સહેજ ભાવે અંદરમાં રેડાતા સત્સંસ્કાર. અને એનાથી વિપરીત અનાદિકાળથી અવિદ્યા. અવિદ્યા, અવિદ્યાનો વારંવારનો અભ્યાસ. એક બહુ ભારે મનથી એક વાત કરું કેતનભાઈ, ભારે મનથી. આ જીવિકા માટે જે 8, 10, 12 કલાક જે હાડ મારી છે ને આપણી, એ અવિદ્યાનો અભ્યાસ છે. શું કીધું છે? મન તૈયાર છે? હા રાજુભાઈ, 35-40 વર્ષ જે કાંઈ દુકાન ચલાવવાનો, ભલે ને રોજી રોટલી માટે જ, રોજી રોટી માટે જે કાંઈ પ્રવૃત્તિ થઈ, એ બધો અવિદ્યાનો અભ્યાસ હતો. શેનો હતો એ? હજી એક વાત કરું ગઈકાલના પ્રવચનની, ગઈકાલના સ્વાધ્યાયમાંની. શાસ્ત્ર સાંભળવાના ભાવ. બોલો, શાસ્ત્ર સાંભળવાના ભાવ કે બીજાને કહેવાના ભાવ. શેના ભાવ છે? એ અવિદ્યાના ભાવ છે. ગઈકાલના જ 2-3 પાના ફેરવીને તમે જોજો, આ આખો વાક્ય ગુરુદેવજી ડાયલોગ બોલ્યા છે. વિચારવાના ભાવ, સાંભળવાના ભાવ, સંભળાવવાના ભાવ, કહેવાના ભાવ. કેમ કે પરલક્ષી ભાવ છે નહીં, પરલક્ષી પરિણામ છે કે નહીં, એટલે અવિદ્યા છે. એટલે ભાવભાષણ કરો, આ શબ્દોનો ભાવભાષણ કરો. દામજીભાઈ, અવિદ્યા એટલે અનાદિકાળનો મિથ્યા દર્શન, અનાદિકાળનો મિથ્યા જ્ઞાન અને અનાદિકાળનો મિથ્યા ચારિત્ર. આ ત્રણેયની વિપરીતતા સરવાળે અવિદ્યા. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે વિદ્યા. હવે સમ્યક દૃષ્ટિને વિદ્યાનો અભ્યાસ, વિદ્યાના સંસ્કાર. કાં યશોધર મુનિરાજને સર્પ પહેરાવવામાં આવ્યા ગળામાં, બોલો ધનજીભાઈ, વિચલિત કેમ ન થયા? કેમ કે વિદ્યારૂપી ઢાળ એમની પાસે હતી. હજી બોલો, વિદ્યાનો વારંવારનો અભ્યાસ હતો અને અંદરમાં રેડેલા વિદ્યાના સંસ્કાર હતા. હવે આપણી વાત કરીએ. માથું દુખતું હોય, પગ દુખતા હોય, પેટમાં દર્દ હોય, રાત્રે નિંદર ન આવતી હોય, લીધેલી ટીકડી લાગુ ન પડતી હોય, કેમે કરીને શરીરની વ્યાધિ રોગ ઠેકાણે ન પડે, સ્વાસ્થ્ય લાભ ન થાય,
2, 4, 6 દિવસ, 8 દિવસ, 15 દિવસ જો વધારે પડતા ખેંચાણા હોય તો આપણે ખેંચાયેલા રહીએ છીએ. હજી વાત સાંભળો, આપણે ખેંચાયેલા રહીએ છીએ એટલે આપણી જે વર્ષોની મેળવેલી વિદ્યા પણ આપણી ખેંચાયેલી રહે છે. એનો અભ્યાસ ભાપ બનીને ઉડી જાય છે અને નાખેલા થોડા ઘણા પણ જે સંસ્કાર હોય એ બધા તો બાષ્પીભવન થઈને વયા જાય છે. સરવાળે આર્ત ધ્યાન. એનો અર્થ શું થયો કે દ્રઢ અભ્યાસ નથી, દ્રઢ સંસ્કાર નથી. વાસનાના 2 શબ્દો બોલ્યા હતા ગુરુદેવશ્રી આજે. શૈલાબેન, વાસનાના 2 પ્રકાર, પાપરૂપ વાસના અને પુણ્યરૂપ વાસના. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ વગેરે પાપરૂપ વાસના અને દયા, દાન, વ્રત, પૂજા વગેરે પુણ્યરૂપ વાસના. આ 2 વાસનાથી જે વાસિત ચિત્ત છે અનાદિકાળનો એ વિક્ષિપ્ત છે. બેન મીનાબેન, અનાદિકાળનો જે ઓલી દેવશાસ્ત્રોની પૂજામાં શબ્દ આવે છે, દિન રાત શુભાશુભ ભાવો સે મેરા વ્યાપાર. મેં આજે લગભગ આ મારા ગ્રંથમાં 4 ઠેકાણે મેં લખી રાખ્યું છે. વારંવાર ગુરુદેવજી જે બોલ્યા ને એ વારંવારનો અભ્યાસ, અનાદિકાળનો અભ્યાસ. હિંસા વિના, જૂઠ વિના, ચોરી વિના, કુશીલ પરિગ્રહ વિના કોઈ જીવ હોય તો બતાવો. અથવા શુભ ભાવે અહિંસા, સત્ય, અચૌર્ય, આ વ્રતરૂપ, સંયમરૂપ, શુભ ભાવરૂપ પરિણામ વિના કોઈ જીવ રહ્યો હોય તો બતાવો. ક્ષણિક પળવાર માટે શુભ, પળવાર માટે અશુભ. પણ સાંપડેલો તો છે ઉદયની વિચિત્રતામાં જ. સોપારી ડબ્બામાં હોય, બાજુમાં રહે તો એ નાબૂદ રહે, પણ એ કોની વચ્ચે સંપડાયેલી છે? સૂડી વચ્ચે. એમ આપણો અંતર્મન શુભ અને અશુભ અવિદ્યા અને એના અભ્યાસ અને એના સંસ્કારોની સૂડી વચ્ચે સંપડાયેલ છે. ધુન રે ધુનિયા અપની ધુન, અપની ધુન મેં પાપન પુન. કાં તો આપણે પાપમાં, કાં તો પુણ્યમાં. પુણ્ય એટલે દયા, દાન, વ્રત, પૂજા, જાત્રા વગેરે. પાપ એટલે હિંસા, જૂઠું, ચોરી, કુશીલ પરિગ્રહ. જેમ મેં કીધું 10-12 કલાકનો જે આપણો આજીવિકા માટેનો જે અભ્યાસ છે. દામજીભાઈ, ફેક્ટરીએ રાત્રે 2 વાગે દીકરો કહે તો જવું પડે. સવારે 4 વાગે એ કહે કે પપ્પા મારી તબિયત ઠીક નથી, તમારે 4 વાગે પૂગી જવું પડે. બાપ જે હોંશે હોંશે જાય છે ને એ અવિદ્યાની દોરી એ ખેંચીને જાય છે. આ 4-6 મહિના એ જવાની ટેવ રાખે ને પછી બાપ જ પોતે જ દીકરાને કહે, દીકરા તું તો હજી જુવાન છે, તું તો હમણાં પરણેલો છે, તું તારી બાયડી હારે મોજ કર. મને તો હવે હું તો ઘરડો થઈ ગયો છું. સાંભળજો અવિદ્યાના સંસ્કાર કહેવા કે હું તો હવે જો હવે તો અમારી તો ઉંમર જ થઈ ગયા, હવે હું આપણી જીવન જુવાનીના દિવસો તો તમારા છે, તમે મોજ કરો, રખડો, જાઓ, હરો ફરો. છીએ ને અમે 4 વાગે જઈએ ને. મારો મિત્ર છે પાંબર કરીને મિત્ર છે, મને તો મુકુંદભાઈને બહુ યાદ આવે, પપ્પાની બહુ યાદ આવે. કાલે પણ મેં એને કીધું, એવો બળદિયો છે જે મારો મિત્ર છે, એવો બળદ જેવો. બોળી નામનું ગામ છે આપણે આ શું કાલાવાડની બાજુમાં, બોળી નામનું ગામ. 8-10 એકરની ખેતી છે. હા, બોળી. પોતાની જાતને ઓલા નાટક સમયસારમાં દાખલો આવે ને, ઘાંચીનો બળદ, તેલની ઘાણીનો જે બળદ, કર્યા જ રાખે. ગઈકાલે 12 વાગે સ્કૂલે પહોંચવાનું હતું, એ 11:15 સુધી હજી ખેતરમાં જ હતો. પછી બુલેટ લઈને સીધું 12 વાગે સ્કૂલે પહોંચ્યો. પછી 12 થી 5 તો ઘાંચીના બળદની જેમ તો આપણા દીકરા હાટુસ તો કરીએ છીએ ને, અને આપણે ન કરીએ તો પછી આ અવિદ્યાનો અભ્યાસ છે કેતનભાઈ, આ વિદ્યાના સંસ્કાર છે. એટલે જ પૂજ બેનશ્રી કહે છે, એટલે જ પૂજ ગુરુદેવશ્રી કહે છે, તારે એકવાર બાહ્ય જગતથી મરી જવું પડે.
છેલ્લા 11-12 મેથી લઈને ગઈકાલ સુધીનો એકે સ્વાધ્યાય તમારી સાથે મેં કર્યું નથી એમ નથી. હું ક્યાંય પણ રહ્યો પણ જોડાયેલો જ હતો. આ ચૂકવા જેવો નથી. અને આના જેટલા આ અધ્યાત્મ વિદ્યાના સંસ્કાર જેટલા નાખો એટલા ઓછા છે. એટલે જ મેં હમણાં કીધું 10-15 મિનિટ પહેલાં, અઠવાડિયામાં 1 કલાક ભણે બાળક અને બાકીના 6 દિવસના 24/6 કેલ્ક્યુલેશન કરો. હા, અરે આ તો એવું છે 45ની 50ની ગરમી હોય અને 2 ટીપા પથ્થર પર નાખો, હજી નાખ્યા ન નાખ્યા બાષ્પીભવન થાય. दिन रात आत्मा का चिंतन, ये अभ्यास, ये अध्यात्म अभ्यास. मृदु संभाषण में वही कथन, ये अभ्यास. निर्वस्त्र दिगंबर काया से भी હવે જો प्रगट हो रहा अंतर मन. एक तरफ आओ અને બીજી તરફ કેવો, दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला कर. બેઉનું કોમ્બિનેશન સમજાય છે કેતનભાઈ? યાદ આવે છે? હા, दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता मानस. મન એમાં ખપી ગયેલો. વાણી અરુ કાયા, हाँ, काया से आश्रव का द्वार खुला रहता. बहनों, एक बात पकड़ा नहीं, ગઈકાલે ગુરુદેવથી બોલ્યા હતા, આજે પણ બોલ્યા. મન જે વિક્ષિપ્ત છે ને, રાગ દ્વેષાદિ કષાય ભાવોથી જે ઢોળાયેલો છે, એ ઢોળાયેલું મન સાક્ષાત આશ્રવ તત્વ છે. બોલ્યા હતા. આ એનો તાત્વિક પરિચય છે. શું કીધું? એનો તાત્વિક પરિચય છે. એટલે તાત્વિક અજ્ઞાન કેવો? શું કીધું? તાત્વિક અજ્ઞાન કેવો? તાત્વિક અવિદ્યા કેવી? અનાદિકાળથી. કેતનભાઈ, મગજમાં ઓલો શું કહેવાય, ટ્યુમર હોય ને, ટ્યુમર મોબાઈલના કેમેરામાં નહીં પકડાય, સ્ટુડિયોના ફોટોગ્રાફરના કેમેરામાં નહીં આવે, ડૉક્ટરના ઓર્થોપેડિકના એક્સરેમાં પણ બોલો નહીં આવે. સાહેબ એની તો વાત જવા દો, સોનોગ્રાફીમાં પણ નહીં આવે. તો શું કરવું પડે? જે પણ મેડિકલ લેંગ્વેજમાં હોય, MRI શું કહેવાય? હા, MRI કરવું પડે. બોલો, એમાં એ નાનકડી ગાંઠ હોય. બોલો બેન, શૈલાબેન, સ્વાતિબેનને પૂછો તમે, સ્વાતિબેનને વાત કરો, ખ્યાલ આવશે. મને આ જ લેંગ્વેજમાં બોલે. સિટી સ્કેન પણ કહેવાય ને, સિટી સ્કેન, MRI જુદું જુદું હોય કે એક જ હોય બધું? તો વિચાર કરો. હું મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાનની વાત નથી કરતો મીનાબેન. હું એમ કહું છું, લૌકિક દૃષ્ટિએ નહીં જુઓ અવિદ્યાને, શાસ્ત્રના શબ્દો વડે નહીં જુઓ, અંદરના અનુભવ જ્ઞાનના MRI વડે જુઓ તો ખબર પડે કે કઈ જાતની અવિદ્યા છે. શું સમજાણું પ્રવીણજી? ક્યાં કહા मैंने? समझ में आया? शास्त्र पढ़ पढ़ करके अपनी अविद्या को मत पहचानो, क्योंकि शास्त्र तो शब्दों के माध्यम से अविद्या का ज्ञान कराता है, और अविद्या तो अंदर का अनादि का अभ्यास है और अनादि का संस्कार है. ઓલો છે ને કલકત્તામાં એક ઓલો વડલો છે બહુ મોટો. હા, શાસ્ત્રી મેદાન, 4 શાસ્ત્રી મેદાન થાય, 4 ઓલા શું કહેવાય, રિંગ રોડ, આપણા રેસકોર્સ. એ વડલો ઓરિજિનલ વડલો કયો છે કેતનભાઈ? એ ખબર જ નથી કોઈને. જોયું છે તમે? એ સુરત બરોડામાં છે ને ઓલો કબીર વડ, સુરતમાં છે, બરોડામાં છે, ક્યાં છે? હા, હવે એ ઓરિજિનલ મૂળીઓ ક્યાં? કેમ કે એક વડલામાંથી વડવાઈઓ નીકળતી ગઈ
અને વડવાઈઓમાંથી જે બીજા 500,000 ઊભા થયા હોય એ જ પોતે જ મોટા બધા વડલા થયા હોય. એમ અવિદ્યાનો અભ્યાસ એના સંસ્કાર, અવિદ્યાનો અભ્યાસ એના સંસ્કાર. વડમાંથી વડલા, વડમાંથી વડલા, વડલામાંથી વડવાઈ, વડવાઈ વડવાઈ. હા, કાલે અનાદિ સે, અનાદિકાળથી મોહ મહામદ પિયો. ક્યારનો? અનાદિ મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપકો ભરમતવાદી. બહુ અદ્ભુત આ વિષય જે ચાલે છે, આખો સમાધિનો વિષય છે, દર્શનશાસ્ત્રનો વિષય છે, પ્યોર ફિલોસોફી છે, પ્યોર અધ્યાત્મ છે. ખૂબ અંદરમાંથી આમ સ્થિર થઈ જવાય. સમાધાન સમાધાન સમાધાન, શાંતિ શાંતિ અનુભવાય એવો આ વિષય છે. આ શ્રવણનો વિષય નથી, આ ક્ષયોપશમ જ્ઞાનનો વિષય તો છે જ નહીં દમજીભાઈ. 1 કલાક સાંભળ્યા અને એ સમજાય જાય એવું છે જ નહીં. જો અવિદ્યાના સંસ્કાર અનાદિકાળથી, હવે એક શબ્દે આપણે અવિદ્યા હું સમજશું? અભ્યાસ અનાદિનો, અવિદ્યાનો અભ્યાસ અનાદિ, અવિદ્યા અનાદિની, અવિદ્યાનો અભ્યાસ અનાદિનો, અને રેડાયેલા અવિદ્યાના સંસ્કાર અનાદિના. સોનાના પિત્તળના ખજાનામાં મૂકેલા વાસણો હોય ને કેતનભાઈ, સરફ સાબુથી સીધા સાફ થાય? શું કરવું પડે એના માટે? બોલો અરીઠા, હા લીંબુ, 2 વાર નહીં સાહેબ. આપણે નથી પરિશ્રમપરોમાં ઓલા જે વાસણો કાઢતા હોય છીએ, મોટા મોટા વાસણો, કે આ સવારે સાફ કરે, બપોરે સાફ કરે, સાંજે સાફ કરે, છતાં વારે વારે. હા, આજે ગુરુદેવશ્રી ઓલો એક યાદ કર્યા હતા, જો પાનો ઈ જ છે મારી સામે, છેલ્લા પાને 90 નંબરના પાને ઉપર ઓલો જે ઓલા દોરડા કૂવાના કાંઠે વારંવાર અભ્યાસ, પથ્થરમાં દોરડું ઘસાય. પેલું નહોતું આવતું, જો નિશાળે ગુરુદેવશ્રી ભણતા ત્યારનો છે. છેલ્લાબેન મને તો નવાઈ લાગી. હા, કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજા. એ ઓરિજિનલ કાવ્ય છે. અમે લોકો પણ બહુ ગાતા, બહુ ભણતા. રસરી આવત જાત હૈ શિલ પર પડત નિશાન. શિલા ઉપર એનો નિશાન પડે, પથ્થર ઉપર પણ દોરડો કેટલો સુવાળો, પથ્થર કેવો કઠણ, પણ કઠણ પથ્થર પર પણ એ સુવાળા દોરડાની છાપ પડે 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 અને પડે. કેમ કે વારંવાર ઘસવાથી. કમઠ એટલે પથ્થર, પાર્શ્વનાથ એટલે દોરડો. પાર્શ્વનાથ રૂપી દોરડો, બોલો, પાર્શ્વનાથ રૂપી દોરડો 10 ભાવથી કમઠના માથે ઘસ્યા રાખે. બોલો, દોરડું કપાય કે માથું ભાંગે? ઓલો પથ્થર શિલા ભાંગે, ભાંગ્યું, કમઠનું માથું ભાંગ્યું, અને કમઠની શાન ઠેકાણે આવી, અને પારસનાથના ચરણોમાં જઈને કે અમને જૈનેશ્વરી દીક્ષા આપો. આનું નામ છે વિદ્યા, વિદ્યાનો અભ્યાસ અને એના સંસ્કાર. આજે રાત્રિના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની આપણે સમીક્ષા કરશું. હું તમને આ 3 શબ્દો અંગે જ 3+3 એક સ્લાઇડ બનાવીને તમને બતાવીશ. એક મેથેમેટિક્સની ભાષામાં એક પ્રશ્ન પૂછું કેતનભાઈ? બેનો સાંભળો બધાએ, જે ગુરુદેવશ્રીનો પ્રવચન સાંભળેલા છો ખ્યાલ આવશે. 3+3 કેટલા? બોલો બોલો, ઝડપથી બોલો. 3+3 = 6. ઓકે, અને 3 - 3 કેટલા? 0. ઓકે, આ દુનિયાનું જ્ઞાન છે, ગણિત છે. અધ્યાત્મ એવું નથી. 3+3 = 0. અહીંયા અધ્યાત્મમાં 3+3 શું છે? હા, હું સસ્પેન્સ હજી ખોલતો નથી, ખોલું છું 2 મિનિટ પછી, પણ ડોળા ફાડી ફાડીને જુઓ તો ખરા. 3+3 = કેટલા? 0. અને 3 - 3 = કેટલા? કે 1. કેવી રીતે?
અરે આધિ વ્યાધિ અને ઉપાધિ, આધિ વ્યાધિ ઉપાધિ 3, તો 3 + 3 = 6 નહીં, 0. જ્યાં આધિ વ્યાધિ અને ઉપાધિ છે ત્યાં શું નથી? બોલો, સમાધિ નથી, એટલે 0. અને આધિ વ્યાધિ 3 -3, તો 3 - 3 તો 0 ને, પણ નહીં, 3 - 3 એટલે આધિ વ્યાધિ અને ઉપાધિથી વિક્ષિપ્ત મનનું નહીં હોવું, એટલે પરમ સમાધિનું હોવું. 3 - 3 = 1 અને 3 + 3 = 0. શું કીધું બેન? આધિ વ્યાધિ અને ઉપાધિ જ્યાં હોય ત્યાં નિયમથી અસમાધિ, ત્યાં નિયમથી આકુળતા, ત્યાં નિયમથી વિક્ષિપ્તપણું, ત્યાં નિયમથી દુઃખપણું, 0. સમાધિ 0, શાંતિ 0. પણ જ્યાં આધિ વ્યાધિ અને ઉપાધિ નથી ત્યાં માત્ર ને માત્ર શાંતિ છે, સમાધિ છે, સમાધિનું શાસન છે, ત્યાં સમાધિ તંત્ર છે. ત્યાં સમાધિ તંત્ર શાસ્ત્ર નથી. ધનજીભાઈ, સમાધિ તંત્ર શાસ્ત્ર નથી. સમાધિ તંત્ર તો સ્વાનુભવની દશા છે. સમયસારની ભાષામાં કહીએ, સામાન્ય સ્વભાવનો આવિર્ભાવ એટલે સમાધિ તંત્ર. શાંતિનો સામ્રાજ્ય એટલે સમાધિ શાસન. આવી ગજબની ચર્ચા આમાં ચાલે છે. વિરામ લેશું આપણે. અલૌકિક વિષય ચાલે છે 35, 36, 37. આવતીકાલે આખો સ્વાધ્યાય આ 37મી ગાથા ઉપર છે. આખો ફરી પાછો સ્વાધ્યાય કાલે લેશે અને પરમ દિવસે વળી પાછું એક શ્લોક બોલશે. એક શ્લોક કીધું તું મેં એકવાર તમને. અનુષ્ટુપ છંદ સંસ્કૃતનો સૌથી નાનો છંદ છે. 8, 8, 8, 8, 32 અક્ષરનો છંદ હોય. અક્ષર 32 શૈલાબેન, પણ આમાં 32 આગમ ગુરુદેવશ્રી કાઢ્યા રાખે. આપણને એમ લાગે આમાં શું છે? આમાં જ બધું છે. આમાં શું છે? શું? બરાબર? એટલે બહુ યોગથી આપ સાંભળજો. 2 મિનિટ ભક્તિ તો પૂરી નહીં સંભળાવું, પણ એકાદ કડી લેશો આપણે, સાંભળજો. પછી રાત્રિના સ્વાધ્યાયમાં શરૂઆતમાં કે છેલ્લે હું પૂરી ભક્તિ સંભળાવીશ તમને. બહુ ચિત્ત શાંત થાય, મન શાંત થાય અને ખૂબ 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 એવું જ લાગે જાણે કે આ ચાલતો વિષય છે ને, એ ચાલતા વિષયનો જ આખો એમાં ભાવાનુવાદ છે. ઓમ નમઃ સિદ્ધિભ્યઃ.